તમામ વાલીશ્રીઓને, સૌ વાલીઓને જય શ્રી કૃષ્ણ. પરાશરનો રણકાર કહેવાય. તમારા રણકારની અંદર હજુ જે એક બુલંદ અવાજ હોવો જોઈએ, સુરતના ખૂણે ખૂણે સંભળાવવું જોઈએ કે આ તો પરાશરનો પ્રતિબિંબ. ત્રણ સૌ વાલીશ્રીઓને આજે જણાવતા આનંદ થાય છે કે પરાશર વિદ્યા સંકુલ જેનું એક સૂત્ર રહ્યું છે તમારી સમક્ષ રજૂ કરશે. પ્રસ્તુત કાર્યક્રમ જ્યારે આપણા નાના નાના બાલોડાઓ તમારી અંદર હૃદયની અંદર એક અનોખો ઉમળકો હોય, અનોખો એક આનંદની લહેર હોય. કારણ કે નાનો નાનો પાપા પગલી કરતું બાળક જેણે હજુ દુનિયા પણ નથી એટલી બરાબર જોઈ અને આટલા મોટા મંચ ઉપર જ્યારે એ પોતાની અભિવ્યક્તિ રજૂ કરતું હોય ત્યારે તમામે તમામ અહીંયા જેટલી સ્ત્રીઓ બેઠા છે એમણે એક ખાસ વિનંતી. મારી વાતને આપ સૌ ધ્યાનથી સાંભળજો. નાનો વેરી ગુડ. ફરી મારે કહેવું ન પડે, કહેવાય છે ને કે અબીલ અને ગુલાલના ઢગલા મૂક્યા હોય અને એ હાથી. આ ભાઈ વાહ, એમની અવાજનો એક નાદ જુઓ. એના નેજા હેઠળ પ્રસ્તુત શાળા સંકુલમાં નાના નાના ભૂલકાઓનું સુંદર મજાનું જ્યારે ઘડતર થઈ રહ્યું હોય ત્યારે આજનો આ કાર્યક્રમ દિવાળીથી ઓછો કેમ હોઈ શકે? તો પ્રસ્તુત મહેમાન શું કહેવાય ને કે મહેમાન એ અતિથિ દેવો ભવ. આજે તમે આપ સૌ બધા જ અમારા પરિસર શાળા સંકુલના મોંઘેરા મહેમાન છો અને આ મોંઘેરા મહેમાનોને આજે અમારા શાળાના બાળકો પોતે પોતાની રીતે શ્લોક જ્ઞાન કરી અને સરસ સૌ અતિથિશ્રીઓનું આજે મોસ્ટ વેલકમ કરશે. પુનઃ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે પ્રથમ આ શરૂઆતને આપણે વધાવીશું. હાલો, હું તમામ મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે સ્ટેજ मैडम बच्चे नहीं मैडम बच्चे नहीं. Ready. આજે આપણી ભારતીય સંસ્કૃતિની સરસ મજાના જયનાદ સાથે પ્રસ્તુત પરાશર વિદ્યા સંકુલના તમામે તમામ શાળા પરિવાર વતી પુનઃ તમામે તમામ કરવામાં આવે છે. ત્યારે આવા મહેમાનોના જ્યારે આશીર્વચનો ખૂબ જ જરૂરી છે. હવે આપણી વચ્ચે
પરાસર ગ્રુપ ઓફ સ્કૂલના માનનીય ટ્રસ્ટી શ્રી દેવરાજભાઈ મુંજપરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું જીગરભાઈ ઉપાધ્યાયને વિનંતી કરીશ કે સાહેબ શ્રીને પુષ્પગુચ્છ મોમેન્ટ આપી એમનું સન્માન કરશે. સમગ્ર વાલી પરિવાર વતી આપ ખૂબ સ્વસ્થ રહો. ધર્મેશભાઈ મુંજપરા, અજયભાઈ ગેવરિયાને વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છ અને મોમેન્ટ્સ આપીને એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે એમના સન્માનને વધાવીશું. જોરદાર તાળીઓ. આગળના ભાગ ઉપર આવશે અને હું શાળાના શિક્ષિકા બેન શ્રી દ્રષ્ણાબેન સંઘાણીને વિનંતી કરીશ કે તેઓ લાભુબેનને મોમેન્ટો અને પુસ્તક આપીને સન્માનિત કરશે. કે સ્ટેજના આગળના ભાગમાં આવશે અને હું આપણી શાળાના એટલે કે આપણી જ ભગીની સંસ્થા નીલમાધવ શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ ધંધુકિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ હાર્દિકભાઈ સોજેદરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ જલ્દીથી આવી જશે અને ડૉક્ટર અજયભાઈ ગોયાણી સાહેબનું મોમેન્ટો અને પુસ્તક આપીને સન્માન કરશે. આજના કાર્યક્રમ સંદર્ભે શાબ્દિક સ્વાગત કરશે માનનીય આચાર્ય શ્રી જીગરભાઈ ઉપાધ્યાય. પિયાય લંબોધરાય સકલાય જગત વિતાય નાગાનનાય સુતયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. જય શ્રી કૃષ્ણ આપ સર્વને. કહેવાય છે ને કે થશે જો આગમન તો આંખથી અવકારશું, પ્રથમ નજરોથી પછી હૃદયથી સત્કારશું, આપના પ્રણયના ફૂલો દિલ સાથે ચાંપી પછી ચારે તરફ એમની ખુશ્બુ પ્રસરાવીશું. ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. કહેવાય ને કે મહેમાન છે એનું માન છે મેઘ જેટલું હોય છે. તો આવડા મોટા કાર્યક્રમો થતા હોય તો બાળકોને પ્રેરણા આપવા માટે વિવિધ પ્રકારના મહેમાનોની આપણને આવશ્યકતા હોતી હોય છે. કહેવાય તમે બધા સાથે સાથે તમામ બાળકો પણ અમારા માટે મહેમાન જેવા જ છે, પરંતુ દરેક વ્યક્તિઓને આપણે સન્માનિત એવી વ્યવસ્થાઓ ન થઈ શકે. એટલા માટે આપ સર્વ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો તથા સ્ટેજ ઉપર જેટલા પણ આમંત્રિત મહેમાનો છે એ તમામ વ્યક્તિઓનું હું સહૃદય પરાશરના પ્રતિબિંબ ભાગ 3 ની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આભાર. સાહેબે ટૂંકમાં પણ સહજતાથી ખૂબ કીધું કે અહીંયા બેઠેલા તમામ વાલીશ્રીઓ અમારા માટે મોંઘેરા મહેમાન છે અને આપ થકી જ આ શાળા સંકુલની ફોરમ ચારે દિશાઓ તરફ રેલાઈ રહી છે. પુનઃ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત કાર્યક્રમની અંદર આપણા વડીલ અને આપણે સૌને માર્ગદર્શન આપે એવા મહેમાન શ્રી આજે પ્રેસિડેન્ટ શ્રી ધર્મેશભાઈ મુંજપરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરીશ કે આજે આ પ્રસ્તુત કાર્યક્રમ નિમિત્તે સરસ મજાનો સંદેશો આજે અમારા વાલીશ્રીઓનું મંડળ અહીં બેઠું હોય ત્યારે આપના મુખેથી 2 શબ્દ બોલશો. માનનીય ધર્મેશભાઈ મુંજપરા. સરસ મજાના આજના આપના પરાશરનું પ્રતિબિંબ 3 એ કાર્યક્રમની અંદર સૌ આવ્યા છો. એક ઉત્સવ ઉજવવાને માટે આવ્યા છો, એક ઉત્સવને જોવા માટે આવ્યા છીએ. તો ખરેખર આ ઉત્સવને હવે આપણે નિહાળવાના છીએ. પણ એક વાત મને કહેવાની આજના પ્રસંગે એટલા માટે મન થાય છે કે જ્યારે શરૂઆતમાં દીપ પ્રાગટ્ય થતું હતું ત્યારે જે બાળકો રામસ્તુતિ બોલતા હતા, ખરેખર સારામાં સારી રીતે શ્લોકનું ગાન આપણે આપણા સ્પીકરની અંદર કરી શકતા હતા. પણ બાળકોના સ્વમુખે કહેવું, આ બાળકોએ ભગવાનના માટે કરેલી સ્તુતિ છે. આ એક સંસ્કાર છે જે બાળકોની અંદર નાના હોય ત્યારથી ઊભા થવા જોઈએ. અને આજના સંધ્યા સમયે જ્યારે આપણી સાથે મંદિરમાં રહેલા ભગવાન પણ ત્યારે આરતી સ્વરૂપે જોડાયેલા હોય ને આ ઘંટનાદથી, ત્યારે આના જેવા ઉત્સવની મજા તો બીજી કઈ હોઈ શકે. એટલે આજે સમગ્ર વાતાવરણ એક ઉત્સાહ સાથે જઈ રહ્યું હોય ને એવું લાગે. કેમ કે પ્રત્યેક માણસને પોતાની અંદર રહેલી જે શક્તિ છે, જે બાળકોની અંદર રહેલી જે શક્તિ છે, એને બહાર કોઈની સામે રજૂ કરવાનું મન થતું હોય. પણ જોવે કોણ? ત્યારે આપણા જ પ્રાંગણની અંદર આપણા જ વિદ્યાર્થીઓ દ્વારા, આપણા જ વાલી મિત્રો દ્વારા, મહેમાનો દ્વારા જ્યારે એમનું
આ આકલન થતું હોય, એમનું સ્વાગત થતું હોય, એમને બિરદાવતા હોય, એમને આનંદિત કરતા હોય, એમને તાળીઓથી ગડગડાવતા હોય, તો આના જેવી ઉત્સાહની વાત બીજી કઈ હોઈ શકે આજના દિવસે? બાળકો પણ એટલો શોર બકોર એટલે કરી રહ્યા છે કે અમે કેટલા દિવસોની તૈયારી કરી છે, અમારે તમને કંઈક બતાવવું છે. અને વાલી મિત્રોએ પણ કદાચ સાંજનો રોટલો કદાચ આગળ પાછળ કર્યો છે, છતાં તમે બધા બેઠા છો અને આ ઉત્સવને માટે તમે સમયનું પણ એ કર્યું છે. તેથી આજના આ પ્રતિબિંબ કેવું છે? બાળકની અંદર રહેલી સર્જન શક્તિ, બાળકની અંદર રહેલી કલા શક્તિ, બાળકની અંદર રહેલી વક્તૃત્વ શક્તિ, બાળકની અંદર રહેલી સંવેદના, બાળકની અંદર રહેલો સંબંધ, આ બધી જ વાતો જે છે ને તે બાળકની અંદર કૃતિમાં રજૂ થવાની છે. તેથી કૃતિ જે છે આપણી અહીંયા થવાની છે ને, બાળકો દ્વારા જે પણ ડેમોન્સ્ટ્રેશન આપણી સામે મૂકવાના છે ને, તે પ્રત્યેકમાં એક મિનિંગ છે, થીમ છે, એને ઉપાડવો છે. કોઈમાં સહજ હશે, કોઈમાં હાસ્ય હશે અને કોઈમાં કદાચ કોઈ સમાચાર મેસેજ પણ હશે. પણ આ સર્વ વાલી મિત્રોને આજના પ્રસંગે બાળકની અંદર રહેલી આ કલા શક્તિ, આ સમજણ શક્તિ અને આ અંદર રહેલી જે વાત છે તે રજૂ કરવાનો આ મોકો એ આજના દિવસે છે. તેથી વધારે સમય ના લેતા એક મેસેજ બાળક જે આપી રહ્યો છે ને, આ મેસેજ એ આપણા માટે છે, પ્રત્યેક માટે છે અને એને ઉપાડવો છે. અને આપણે પણ આપણા બાળકની અંદર આવો જ ઉત્સાહ એ ઊભો કરવો છે. તેથી પરાશર વિદ્યા સંકુલના આ બાળકો જે છે એ બાળકો કંઈક સારા સમાચાર એવા કે જે અંદરથી આપણને આનંદિત કરે છે, કંઈક નવું શીખવા માટે, કંઈક નવું જાણવા માટે, કંઈક નવી સંભાવનાઓ ઊભી કરવા માટે કે મને પણ કંઈક કહેવા દો, મારે પણ કંઈક કહેવું છે. અને એ દિશામાં જ્યારે આ કાર્યક્રમ આપણો જઈ રહ્યો છે તો વધારે સમય ન લેતા આજના પ્રસંગની અંદર પ્રત્યેક વ્યક્તિ જે અહીંયા ઉપસ્થિત છે, કદાચ એ દૂરથી પણ જોતા હશે, પણ બધાનું આ કાર્યક્રમની અંદર ફરી એક વખત હું એક શાળાના પ્રેસિડેન્ટ વતી સ્વાગત કરું છું, આવકારું છું, વિરમું છું. મંચને બરાબર હચમચાવી નાખવો છે. અને આજે જ્યારે બાળકો બરાબર મંચને હચમચાવતા હોય ત્યારે એ તમારા શિક્ષણ, તમારા સંસ્કારો અને તમારી કેળવણીનો રણકાર છે. અને આજે આ કેળવણીના રણકારને કીધું એ પ્રમાણે ક્યાંય આપણે બાકી મૂકવાનું નથી. આ જ થનકનાટને આપણે મન ભરીને આજે માણવાનો છે. આજનો આ દિવસ, આજના પ્રસ્તુત મહેમાનો છે અને આજની આ કૃતિ છે સદાય આપણા હૃદયની અંદર આજે એક અનોખા અક્ષરે લખાયેલી રહેશે અને જેના સાક્ષી આજે હું અને તમે બનીશું. તો મંચસ્થ મહેમાનશ્રીઓને ધર્મેશને વિનંતી કે તમામ મહેમાનશ્રીઓને એ નીચે સ્ટેજ તરફ લઈ જશો. ખૂબ ખૂબ આભાર. સમાજ જ્યારે ભેગો થાય ત્યારે ઉત્કૃષ્ટ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. અને આપણે હિન્દુસ્તાન, હિન્દ દેશના જ્યારે આપણે આપણા પૂર્વજો જ્યારે વીરતા શૌર્યતાથી આપણો દેશ ભરેલો હોય અને આવનારી પેઢીઓ એના સંસ્કારોનું, વારસાનું જ્યારે આપણે સિંચન કરવાનું હોય ત્યારે આવી અવનવી કળાઓ દ્વારા બાળકો એ વારસાને જાળવે છે. અને આવું ભગીરથ કાર્ય જ્યારે આપણા જ વિસ્તારની પરિસરની અંદર જ્યારે આ પરાશર વિદ્યા સંકુલ કરી રહી હોય ત્યારે આપણા માટે ગર્વની બાબત છે. હવે ટૂંક જ સમયની અંદર અમારા બાળકોની કૃતિઓ આપની સમક્ષ રજૂ થશે. તો અમારા બેન ઘૂઘરા જેવા થઈ જાય. રેડી? યસ. જો વખાણ આપણને આટલા સરસ ગમતા હોય, આટલા મોટા થઈને ગમતા હોય તો અમારા નાના નાના બાળકોને તમારી તાળીઓ કેટલી ગમતી હશે વિચાર કરો, હે ને? એટલે ફરી પાછું ભૂલવાનું નહીં. હું કહું કે ગુલાલ ઉડારો, એનો મિનિંગ કે બરાબર જોરદાર તાળીઓનો ગડગડાટ કરજો. કારણ કે તમારી તાળીઓનો જે નાદ છે અમારા બાળકોને આજે ઓક્સિજન પૂરો પાડશે. આજે મારા શાળા પરિવારનું આંગણું તમારા તાળીઓના ગડગડાટથી આજે ગુંજવું જોઈએ. તો સૌ પ્રથમ અહીં કૃતિ આપની સમક્ષ અમારા બાળકો રજૂ કરશે. ધોરણ 5 થી 8 ના નાના નાના બાલુડાઓ ખૂબ સરસ રીતે કંડારી છે. દેવ દુંડાળા ગણપતિ આપ સૌને આશીર્વચન આપવા માટે મંચ ઉપર બિરાજમાન થઈ રહ્યા છે. આજની આ કૃતિઓ
ખરેખર દરેકને કંઈક ને કંઈક સાહેબે કીધું એ પ્રમાણે મુંજપરા સાહેબે કીધું કે કંઈક ને કંઈક એક સંદેશો મૂકતો જશે. હે દેવદુલાળા વિઘ્નહર્તા, અમારા તમામે તમામ વિઘ્નો દૂર કરી એક અનોખી સિદ્ધિ હાંસલ કરી આપવા અમને એવા આશીર્વચનો આપો. તો પ્રસ્તુત થાય છે ગણેશ વંદના. સાઉન્ડ માસ્ટર, સાઉન્ડ પ્લીઝ. Let's go! બોલો ગણપતિ બાપ્પા!
આપણે અહીં બાળકો જે ઊભા છે તમામે તમામ બાળકોને આજે કંઈક ને કંઈક ભેટ આપી એમને આપણે ખુશ કરવા છે. તો માનનીય મુંજાપરા સાહેબ દેવરાજભાઈને વિનંતી કરીશ કે એવો મંચ પર આવશે અને અમારા આ બાળકોને ગિફ્ટ આપી એમને સન્માનિત કરશે. અમારા આ બાળકોને આપી અને એમને પ્રોત્સાહિત કરશો. દવાનું કામ કરે છે અને જ્યાં વડીલોનો માથે હાથ રહેતો હોય ત્યાં બીજી કોઈ ઉત્સાહ અને આનંદ સાથે પ્રસ્તુત કૃતિ આપ સૌએ નિહાળી. વાહ, ક્યા બાત છે. સરસ મજાની આ પ્રસ્તુત કૃતિ આજે પરાશરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષર લખાશે. પરાશર નું પ્રતિબિંબ 3 તેની બાળકોને તૈયાર કરાવી છે. વન્સ અગેન જોરદાર તાળીઓના ગડગડાટથી આ યાદગીરીને આપણે હૃદયમાં છાપી લઈએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ જ પણ લખાઈ જાય છે એટલે ભગવાને આપણને સરસ જે સંતાનો આપ્યા છે એ સંતાનો ખરેખર ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. તમે એને જેટલું સંસ્કારોથી સિંચશો એટલું જ ઉત્કૃષ્ટ એનો વિકાસ થશે. અને આ વિકાસની અંદર મેં આગળ પણ કીધું જેટલા માતા પિતાનો ફાળો છે એટલો જ શાળાનો ફાળો હોય છે. શિક્ષણ આપીને એ આખી દશાનું જે આખું પરિવર્તન કરી દે છે અને સમગ્ર કામરેજ વિસ્તારની અંદર પ્રસ્તુત આ પરાશર ગ્રુપ ઓફ સ્કૂલ જેની અદ્વિતીય કામગીરી ખરેખર એક હૃદયને ટચ થઈ જાય એવી છે. જ્યાં એક માતા સમાન શિક્ષિકા બાળકને કલમનો ક પોતાના હાથેથી જ્યારે ભણાવતા હોય અને જ્યારે એ બાળક હોશે હોશે ભણતું હોય અત્યારે એ બાળકની અનોખી જે કૃતિ છે આજે રજૂ થઈ રહી છે એનો વિકાસ છે એ આજે LED સ્ક્રીન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ સ્વરૂપે આપણે જોઈશું. તો તમામે તમામ વાલીશ્રીઓ એક ખાસ વિનંતી, અહીં જે કૃતિ રજૂ થાય છે એને આપ મન મૂકીને નિહાળો. ફોન પર એને ઉતારવાનું ટાળો કારણ કે યુટ્યુબ પર લિંક પર આપણને આખે આ સ્ક્રીન જે કૃતિ છે આપણને મોકલવામાં આવશે. ફોટોગ્રાફી પણ મોકલવામાં આવશે એટલે વચ્ચે કોઈ ફોટોગ્રાફી માટે પ્લીઝ ઊભા નહીં થતા. તો શાળાની સંપૂર્ણ કામગીરીને આપણું બાળક જ્યાં ઘડતર થાય છે એવી આ પરાશર ગ્રુપ ઓફ સ્કૂલની ઝાંખી આપણે LED સ્ક્રીન પર નિહાળીશું. પ્લીઝ સ્ટાર્ટ અપ. સૌ વાલીશ્રીઓનો સાથ સહકાર ખૂબ જરૂરી છે. હવે ના બાળકો ટાબરિયા ઘણા કે ને ઘણા વાલી બહુ કન્ફ્યુઝ હોય કે અમારે બાળકને હજુ કંઈક આવડતું નથી, આટલું ધ્યાન દેજો. પણ હું ને તમે બધા છે ને આપણે એક બ્રહ્મા છીએ. ખરેખર જેટલું બાળકોને આવડે છે ને એટલું આપણને નથી આવડતું. તમે જોજો ફોન, કદાચ ફોન આવે અને કંઈક ઓપરેટિંગ કરતા આપણને ન આવડે એટલે આપણે નાના ટાબરિયાને બોલાવવા પડે કે બેટા લે તો આમાં જરાક જો તો શું છે. મને ને તમને સમજણ ના પડેલી પટ 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 કરીને એ ઓપરેટિંગ કરી આપે છે. સાચી વાત છે? હમણાં એને કંઈક પાઠનો સવાલ કે પ્રશ્ન પૂછ્યો હોય તો બોલવામાં તકલીફ પડે, એમાં તકલીફ પડે. પણ હમણાં જો કંઈક ગીત આવતું હોય તો કદાચ મને ને તમને ના આવડે પણ બાળકને આવડે એટલે આપણને એમ થાય વાહ ભાઈ વાહ કેવું પડે.
એટલે હવેની જે જનરેશન, હવેની પેઢી છે બહુ સ્માર્ટ થઈ ગઈ છે. એટલે સ્માર્ટ ને પહોંચી વળવા માટે આપણે સ્માર્ટ મમ્મી બનવું પડશે. બરાબર ને? હા, યસ. તો આવા જ સરસ મજાના નાના નાના ક્યુટ બાળકો કાલા કાલા ચશ્મા પહેરીને તમને મનમોહક રીતે મોજ કરવા માટે આવી રહ્યા છે. એકદમ ક્યુટ લાગે છે. જોજો તમે, બરાબર જોજો. યસ. અરે હીરો. વેરી ગુડ. આવો બચ્ચો. યસ. સે હાય કરો. સામે હાય કરો. હાય. પપ્પા દેખાય છે? ચશ્મામાંથી પપ્પા દેખાય છે? ક્યાં છે તારા પપ્પા? તાર મમ્મી ક્યાં છે? ભાઈ કાળા ચશ્મામાં દેખાતું નથી. હા, બરાબર, ધ્યાનથી જોજો. વેરી ગુડ. આમાં તારા ડેડી મમ્મી આવે છે, પપ્પા આવે છે? ક્યાં છે? જો તો ચશ્મામાંથી જોતો. હા, ક્યાં છે? વિજયભાઈ, હા, જે લોકો બંદૂકથી ન ડરે ને એ સ્ટેજથી ડરે. હા, yes, તો આ બાળકો yes. સ્ટેજ ઉપર આવીને કૃતિ કરે છે એકવાર, એના માટે જોરદાર તાળીઓ તો હોવી જ જોઈએ. શું બનવું છે બેટા? મોટો થઈને તો શું બનીશ? બનશે. હા, જોજો બરાબર. ક્યાં છે એના પપ્પા? હાથ ઊંચો કરે. યસ. મમ્મી ક્યાં છે? ઘરે છે. ઓરે બાપરે. હારું, ચલો અહીંયાથી બરાબર ડાન્સ માટે રેડી? એકવાર જોરદાર ગુલાલ ઉડાડો. જો તારા માટે તાળીઓ પાડે. જો તો 3, 2, 1. लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर नकली से न करे तू करे जब देखे हमें झूठी लायर અરે મજા આવતી હોય તો તાળીઓ પાડી શકો છો. ક્યા બાત હે. વાહ. देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी देखो देखो है शाम बड़ी दीवानी धीरे धीरे बन जाए न कोई कहानी दिल पर है दिलकश है दिलदार नजारे हैं आज जमीन पर उतरे कितने सितारे हैं अगलो होश नमी दानम हम हैं दिल है हर जानम बस दीवानगी है ना कोई रहसन ना रहबर ये इल्जाम लगे किस पर बस दीवानगी है All the hot girls put your hands up and say Om Shanti All the cool boys wanna make some noise and say Om Shanti
જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર તાળીઓ. ક્યા બાત હે, વાહ, મજા આવી ગઈ. તું પૂછ તો મજા આવી, એવું પૂછ તો. વેરી ગુડ. હવે તમામે તમામ નાના નાના બાલુડાઓને આપણે સન્માનિત કરવા છે, તો હું અહીંથી ધર્મેશભાઈ અને કાજલબેન મુંજપરા એમને વિનંતી કરીશ કે અમારા નાના નાના બાલુડાઓને આપ આશીર્વચન આપવા માટે અહીં મંચ પર પધારો. જોરદાર તાળીઓના ગડગડ આપણા બાળકો માટે થઈ જાય. વાહ ભાઈ વાહ, ક્યા બાત હે. આ રંગારંગ કાર્યક્રમને સંગીતનો સુંદર ઓપ આપી રહ્યા હોય, ખૂબ ખૂબ આભાર મિત્ર, આપણો ખૂબ ખૂબ આભાર. અહીં કેમેરાની અંદર આપણા કેમેરા માસ્ટરો શાળાની તમામે તમામ ક્ષણોને કેમેરામાં કેદ કરી રહ્યા છે. વાહ. તમામ વાલીશ્રીઓ, મોંઘેરા મહેમાનો અને નાના નાના બાલુડાઓને ખૂબ સરસ ઉત્સાહ એમના મોઢા પર દેખાઈ રહ્યો છે. અરે આ તો પરાશરનો રણકાર છે. ક્યા બાત હે, જોરદાર. અંદર ખૂબ જ મહેનત લાગતી હોય છે, એ ભલે નાનકડું કાર્ય હોય કે મોટું કાર્ય હોય. હવે કદાચ આમાંથી કોઈ ભાઈ કે બહેનને હું એમ કહું કે અહીંયા આવો મંચ પર અને આ માઇક પકડો અને 2 શબ્દો બોલો, ત્યાં તો પગ અને હાથ ને બધું ધ્રુજવા માંડે, હે ને, હૃદયના ધબકારા વધી જાય. યસ. તો આટલું મોટું અને અઘરું કામ જ્યારે આ નાના 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 બાળકો કરતા હોય ને, ત્યારે નાના નાના બાળકો પાસે કામ કરાવવું એટલે ખરેખર બહુ જ મોટી વાત છે. અને આ આખા કાર્યક્રમને જે એક ઓપ આપ્યો છે, એક રંગ પૂર્યો છે, અને અત્યારે હું જેવું બોલું છું, બરાબર, બોલવું બહુ સહેલું છે, પણ જ્યારે ખરેખર કામ કરવાનું આવે ને ત્યારે બહુ અઘરી વાત છે. ત્યારે અમારી શાળાના જે શિક્ષક મિત્રોએ છે, આ દરેક કૃતિની અંદર જે રંગ પૂર્યો છે અને આ પડદાની પાછળની ભૂમિકા કેવી છે, કેવી રીતે બાળકોને તૈયાર કર્યા છે, તમારે જોવું છે ને? જોવું છે? હા, યસ. એક બાળકોને કૃતિ જે તૈયાર કરાવી છે, એ કૃતિને કેવી રીતે તૈયાર કરાવી છે, એ પરાશરનું પ્રતિબિંબ 3 ના ધુરંધર શિક્ષકોની ખૂબીઓ આપ અહીં LED સ્ક્રીન પર જોઈ શકો છો. બોલો મંજૂર? મંજૂર? તો ચાલો આપણે ઓફિસમાં જઈએ. Yes, please.
પ્લીઝ કમેન્ટ. બોલો બોલો શું વાત હતી? આપણી સ્કૂલમાં 2 વર્ષથી એન્યુઅલ ફંક્શન નથી થયું. મજા નથી આવતી. આ વખતે પ્લીઝ એન્યુઅલ ફંક્શન કરો ને. વાત તો તમારી સાચી છે, એન્યુઅલ ફંક્શન નથી થયું, પણ આ વર્ષના શેડ્યુલ આપણા ખૂબ ટાઈટ છે. હવે નજીકના સમયમાં પરીક્ષા આવી ગઈ છે, સમય પણ ખૂબ ઓછો છે, એટલે આ વર્ષ માટે એન્યુઅલ ફંક્શન શક્ય નથી. આવતા વર્ષ માટે વિચારીએ. પણ સમજો જે આપણે એન્યુઅલ ફંક્શનને લગતી કોઈ તૈયારીઓ પણ નથી કરી. કઈ રીતે થશે? ઓકે, મને 2 મિનિટનો સમય આપો, હું એક કોલ કરીને તમારી સાથે વાત કરું. ઓકે, બાર વેઇટ કરો. હોપ સો સર, હા પડવી. ગુડ મોર્નિંગ સર. બાળકો એન્યુઅલ ફંક્શન માટે રજૂઆત કરતા હતા. જો આપની પરમિશન હોય તો એ દિશામાં આપણે આગળ વિચારીએ. ઓકે જી, થેન્ક યુ સર. મેં તમને કીધું ને કે આ વર્ષે એન્યુઅલ ફંક્શનની પરમિશન મળવી અઘરી છે, છતાં તમે જીદ કરતા હતા. આપણને એન્યુઅલ ફંક્શનની પરમિશન મળી ચૂકી છે. ये तस्वीर है ख्वाबों के रंगों की, खुशियों की, सपनों की, अपनों की। प्यार बिखरा पड़ा, मुसीबत अगर कोई आ पड़ी, हर दिल मिल के खड़ा। देख कर आंख है तस्वीर है खून के रिश्तों की, जो मेरी सांसों में है बसी। किसी कागज की दुनिया में एक रख दूं मैं दुनिया में, ये सारे बचा लूं पलकियां में, पलक लूं फिर पलकियां में, यहाँ हर सभी पन्ने टुकड़ों के उड़ा दे अभी कैसे जीना, सबको सिखा दे अभी। अपने हथे परवाह उड़ा दे सभी पन्ने टुकड़ों के, उड़ा दे अभी कैसे जीना, सबको सिखा दे अभी। एक बार हम जो चढ़ के सर पे
કારકિર્દી ઘડે છે. ખરેખર ધન્યતા છે. મેં હમણાં જ એક વાંચ્યું કે તમારા બાળકને ઘરેથી શાળા સુધી કદાચ આવવા માટે વાહનની સુવિધા ફ્રી છે. વાહ, ધન્ય! જોરદાર તાળી થઈ જાય કન્સેપ્ટ માટે પહેલા તો. કારણ કે અત્યારે આપણે સામાન્ય ગાડી પર ક્યાંક બહાર જવું હોય તોય પહેલા આપણે ગણતરી કરીએ કે કેટલાનું પેટ્રોલ થશે, અને એટલે ખરેખર ધન્યતા છે આ પરાશર સંકુલના માનનીય ટ્રસ્ટીગણોને કે એક સરસ મજાનો ઉદાર મત પોતે મૂક્યો. બીજી વાત કે અહીં તમારા નાના નાના બાળકોને દિવસ રાત શું કંઈક નવું કરીએ અને બાળકોમાં કેવો વિકાસ થાય, ટેલેન્ટ કેવું છે, એવા તમામે તમામ શિક્ષક મિત્રો આપણે આ પરાશર સંકુલની અંદર જ્યારે અભ્યાસ કરાવતા હોય ત્યારે ખરેખર તમે તો એક વિશ્વાસ રાખીને એ બાળકને આ શિક્ષકોના હવાલે કરો ત્યારે તમારા બાળકના જીવનના ઘડતરમાં જ્યારે રંગ પૂરતા હોય ત્યારે આ તમામે તમામ ગુરુ માતાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હું તો વાલીશ્રીઓને પણ ઘણીવાર કહું છું કે આપણે એક સામાન્ય ફોન લેવા જઈએ, સામાન્ય, મારી વાતને તમે ધ્યાનથી સાંભળજો, સામાન્ય એક ફોન લેવા જઈએ ત્યારે એ ફોનને આપણે 25 વાર ચેક કરીએ. યસ ઓર નો? હા, 25 વાર ચેક કરીએ. ના સમજણ પડે તો ફીચર્સનું પૂછીએ. અરે કદાચ બાય ચાન્સ ફોન પડી જાય તો આપણે એનું પહેલેથી કોટિંગ કરીએ, કવર કરીએ. તમે વિચાર કરો, ખાલી એ તો નિર્જીવ સાધન છે. જો નિર્જીવ સાધનને આટલું સરસ જીવથી પણ વધારે આપણે એની કાળજી રાખતા હોય તો આ તો આપણો જીવ કહેવાય, આપણો વહાલ સોયું કહેવાય, સંતાન કહેવાય. એની કાળજીમાં સેટ પણ કચાશ કેમ રહે? તો તમારા બાળકની અંદર સરસ મજાના એવા સુંદર રંગો જે પૂરે છે, એકવાર તમે એ તમામે તમામ એમના ટીચરોથી પરિચિત હોવા જરૂરી છે, જેમાં તમારા બાળકોનું યોગદાન સૌથી વિશેષ છે. તો 2 જ મિનિટ લઈશ. માનનીય તમામ શિક્ષિકા બહેનોને ખાસ વિનંતી, પ્લીઝ આપ સ્ટેજ પર આવો અને અમારા વાલીઓ આપને જોવે છે કે તમે જે રંગ પૂરો છો આ બાળકોની અંદર, ખરેખર બહુ ભગીરથ કાર્ય કરો છો. તમામ શિક્ષિકા બહેનોને એકવાર જોરદાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. તમામે તમામ બહેનો શિક્ષક મિત્રો મંચ પર આવી જાય, પ્લીઝ ઝડપથી આવો. આ જ ગુરુ માતાઓ વિશે કદાચ એમના વિશે સારું સારું કંઈક માંગજો, એમનું સ્વાસ્થ્ય સારું રહે, કારણ કે એ સ્વસ્થ રહેશે તો આપણું બાળક સ્વસ્થ રહેશે. એવા જ આ તમામે તમામ શિક્ષિકા બહેનો, શિક્ષક મિત્રો હોય તો આવી જાઓ. શિક્ષક મિત્રો પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. શિક્ષક મિત્રો ભાઈઓ આવી જાઓ. ઝડપ મારું મોઢું દેખાય અને કંઈક સુધારો વધારો કરવા જેવો લાગે તો હું કરું, એ સાચું પ્રતિબિંબ. આ તમારા બાળકનું સાચું પ્રતિબિંબ છે. વાલી મિત્રો, આ આખી પલટનને, કારણ કે શિક્ષકોની ટીમને સાચા અર્થમાં યોગ્ય દિશામાં લઈ જવા માટે એક માર્ગદર્શકની જરૂર પડે. જેમ આપણે સોફો નંદાવ્યો હોય અને શાંતિથી આપણે તો સૂઈ જઈએ છીએ, પણ બસનો ડ્રાઈવર સવાર પડતા આપણને ગામડે ઉતારે છે સહી સલામત. તો તમારા આખા બાળક અને સમગ્ર શિક્ષકની ટીમને સરસમાં સરસ નેતૃત્વ કરવા માટે અહીં શાળાના આચાર્યશ્રી હું જીગરભાઈ ઉપાધ્યાય સાહેબને વિનંતી કરીશ કે આગળના ભાગે આવે. જોરદાર તાળીઓ થઈ જાય. આ તમારી શાળાના શિક્ષકોનું અને વિદ્યાર્થીનું ઘડતર કરતા માનનીય આચાર્યશ્રી જીગરભાઈ ખૂબ જ ઉત્સાહી છે અને મારી સાથે પણ એમણે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે અને એમની જે આગવી શૈલી છે અભ્યાસ કરવાની, અભ્યાસની સાથે સાથે જે માર્ગદર્શન આપવું એ બહુ મોટી વાત છે. અને સૌથી મોટું એવું કહેવાય ને કે ઝાડ ગમે એટલું વિશાળ હોય, વૃક્ષ ગમે એટલું વિશાળ હોય, પણ એના મૂળિયા મજબૂત હોવા જોઈએ. અને મૂળિયા મજબૂત હોય ને તો જ તમારા બાળકોનું શિક્ષણનું, સંસ્કારનું સિંચન થશે. તો આ પરાશર વિદ્યા સંકુલના મુખ્ય મૂળિયા જેને કહી શકાય છે, માનનીય ટ્રસ્ટીગણ, હું વિનંતી કરીશ સાહેબશ્રીઓને કે આપ એકવાર મંચ પર આવો. આજે અમારા વાલીશ્રીઓ આપને જોશે અને વાલીશ્રીઓ તમારા માટે સરસમાં સરસ પ્રાર્થના કરશે. માનનીય ટ્રસ્ટીશ્રી જે સમગ્ર શાળા પરિવારને આગળ ધકાવે છે, આખું પરાશર વિદ્યા સંકુલ તમારી નજર સમક્ષ છે અને ખાસ સારા સારા વિચારો થકી હોય, આટલા સરસ આચાર્ય હોય, આટલી સુંદર મજાનો સ્ટાફ હોય અને બાળકનું ઘડતર થતું હોય તો બીજું શું જોઈએ? એટલે સમગ્ર કામરેજ વિસ્તારની અંદર એકમાત્ર શિક્ષણનું ગુંજતું નામ એટલે, અરે તમારા અવાજમાં રણકાર નથી, એકમાત્ર ગુંજતું નામ એટલે, વાહ ભાઈ વાહ. તો સામે કાઉન્ટર છે, પાછળ જુઓ, સામે કાઉન્ટર છે. તમારા નજીકના વિસ્તારની અંદર જે કંઈ ભાઈઓ કે બહેનો હોય અને આ શાળાની અંદર
આપને હૃદયના ઉમરકા ભેડ આપના બાળકને આવકારવામાં આવે છે. તમારા કરતાં અમને આપનું બાળક ખૂબ વહાલું છે અને એની યશગાથાની અંદર, એના ઇતિહાસની અંદર, સફળતાના ઇતિહાસમાં આ તમામે તમામ શિક્ષક મિત્રોનો હાથ યોગદાન છે. તો આવો જ સાથ અને સહકાર આપશો. પુનઃ જોરદાર તાળીઓના ગળગાટથી સમગ્ર શાળા પરિવારને આપણે બતાવીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. કહો ના પ્યાર હે અને એનો જ બીજો શબ્દ અને બીજી જ કૃતિ એની સાથે જોડાયેલી છે, તેરી બાતો મેં ઉલઝા હે. હવે આપણે તો બધા વાતોમાં ઉલઝ્યા જ હોઈએ છીએ, પણ નાના બાળકો જે આપણને ઉલઝન બતાવે છે, સરસ મજાની છે. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આપ કાઉન્ટ પ્લીઝ. 2, 1. रख लो सजा के तुझे सीने से लगा के आजा गले लग जा, गले लग जा। ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं मेरे पास आ, मेरे पास आ। तुम मुलाकातों में, काली रातों में, बातों ही बातों में दिल दे दिया। तेरी बातों में सब उलझा जिया, बैठी ही बैठी मैंने दिल खो दिया। तेरी बातों में सब उलझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया। इस दिल की राहों से, बहके निगाहों से, વાહ વાહ વાહ, તાળીઓ हो जाए. तुझको है फसाना, कुछ मीठी बातों से, कुछ झूठे वादों से, पक्के इरादों से, दिल को है चुराना. रख लो सजा के तुझे सीने से लगा के आजा गले लग जा, गले लग जा। ख्वाब बना के तुझे दिल में छुपा के रखूं मेरे पास आ, मेरे पास आ। तुम मुलाकातों में, काली रातों में, बातों ही बातों में दिल दे दिया। तेरी बातों में सब उलझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया। तेरी बातों में सब उलझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया. वो एक तेरे संग यारा अख लड़ने लगी, अख लड़ लड़ बढ़ने लगी। લગભગ તાળી પાડી શકો છો. वो तेरे दिल के इशारे ये तो पढ़ने लगी। ओ मुंडा सिद्ध पे अड़ा, ओ तेरे पीछे पड़ा। ओ मुंडा सिद्ध पे अड़ा, तेरे पीछे पड़ा। मेरे नाल कर ले जरा। दिल देना दिल लेना, दिल देना दिल लेना। मैं सौदा, मैं सौदा, मैं सौदा, मैं सौदा, मैं सौदा। વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓ થઈ જાય બાળકો માટે, જોરદાર તાળીઓ. ગિફ્ટ આપીને સન્માનિત કરશો. પ્રસ્તુત નાના નાના બાળોડાઓને આશીર્વચન આપો. વન સાઉન્ડ પ્લીઝ. 2, 1. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। प्यार हुआ इकरार हुआ है, વાહ ભાઈ વાહ. फिर क्यों डरता है दिल। कहता है तेरा
लक चुमता चिकी लक चिकी लक चिकी चुमता मैं खातों की शहजादी मैं हूँ हर दिल पे छाई मैं खातों की शहजादी मैं हूँ हर दिल पे छाई बादल है मेरे दिल पे बिजली मेरी अंगड़ाई बिजली गिरा है मैं हूँ आई कहती है मुझे हवा हवाई हवा हवाई हवा हवाई हवा हवाई प्यार हुआ इकरार हुआ जीना यहाँ मरना यहाँ इन बाहों को इन राहों को छोड़ी झलिया जाए कहाँ माना दिल तो है अनाड़ी ये आवारा ही सही अरे बोल राधा बोल संगम होगा के नहीं हर जन्म में रंग बदल के ख्वाबों के पर्दों पे हम खिलते हम है राही प्यार के दिल मिलेंगे चलते चलते हम है राही प्यार के दिल मिलेंगे चलते चलते વાહ 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 ખૂબ સરસ જોરદાર તાળીઓ થઈ જાય વન્સ અગેન પ્રસ્તુત છે પ્રભુએ